આજે તો મેચિંગ કરીને આપણે જવાનું હતું ટાટા બાય બાય. એટલે હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું મસ્ત મજાના મિની વ્લોગમાં. આપણે જવાનું હતું પૂર્વાંગને સ્કૂલે સ્પોર્ટ ડે હતો ત્યાં આપણે ત્યાં જવાનું હતું. અહીંયા જો અમે પહોંચી ગયા હતા અને મસ્ત મજાની સ્વામિનારાયણ ભગવાનની આરતી થતી હતી અને બધા પેરેન્ટ્સ અહીંયા આરતીનો એન્જોય લેતા હતા. એક બાજુ જેન્ટ્સ હતા, એક બાજુ લેડીઝ, અને અહીંયા જો બાળકો નાના નાના એવા મસ્ત મજાના બેઠા હતા અને શાંતિથી અને સોંગ પણ ચાલુ હતા, એટલે બાળકો પણ એને પોતપોતાનું એન્જોય કરતા હતા. અને હવે જો ધીમે ધીમે બધું સ્પોર્ટની એક્ટિવિટી ચાલુ થાય છે. જો અહીંયા રનિંગનું હતું એટલે એક પછી એક બધા બાળકો દોડતા હતા અને એનું એન્જોયમેન્ટ કરતા હતા. પણ જો આ એક છોકરો હતો જે એટલું કાચબાની ચાલે ચાલતો હતો, પણ બે મેડમે ઉચકાવીને એને બહાર કઢાવવો પડ્યો. આવું હોય છે છોકરામાં તો, ક્યારેક શું હોય કંઈ ખબર નહીં. ને પછી જો અહીંયા આવી રીતના કંઈક એનિમલ ટાઈપનું હતું, એની રેસ કરવાની હતી, તો એ લોકો બાળકો એ રેસ કરતા હતા. અને એક પછી મસ્ત મજાની એક્ટિવિટી હતી. જો આપણે પૂર્વાંગભાઈ પણ જો એનું એન્જોય કરે છે, એ પણ પાર્ટિસિપેટ થયો હતો, એટલે એનું એ એન્જોય કરતો હતો. અને અહીંયા ફોટાવાળા ભાઈ પણ આઘા નહોતા જતા હો, કેટલી વાર કીધું. અને પછી આપણે કોથળા દોડ ચાલુ થઈ ગઈ, પણ આ નાના નાના ભૂલકા ને મોટા મોટા કોથળા હતા, તે માંડ બિચારા કોથળા સંભાળતા હતા અને કેટલા તો પડી પણ જતા હતા, પણ એ એનો એન્જોય કરતા હતા, વાંધો નહીં. અને અહીંયા જો લોટ ફૂકણી હતી અને ચોકલેટના હિસાબે બધા છોકરાઓ લોક ફૂટીને લઈ લેતા હતા એનું. અને અહીંયા પછી પેરેન્ટ્સને પણ ગેમ રમવાની હતી, એટલે બધા પેરેન્ટ્સ પણ ગેમ રમવા આવી ગયા હતા અને બધા મોજ કરતા હતા. અને આ બાજુ જો આ એક ગટુડો પણ આવ્યો હતો, નાનો કાનુડો, એ પણ એની રીતે એન્જોય કરતો હતો. ને આ એની મામી વાત જવા દો. પછી જો મજાના બધાએ પેરેન્ટ્સે ડાન્સ કર્યો. અને પછી કપલ ગેમ હતી, એટલે અમે લોકો કપલમાં નહોતા, એટલે પછી જો આવી રીતના ગેમ રમાડી. કપલ હોય તો કપલમાં રમે. પછી જો અહીંયા એને બધું મસ્ત મજાનું બચપન કી યાદોનું બધું આપણે જે નાના હતા ત્યારે ઓલું કરતા હતા, ખાતા હતા ને મૂક્યું. અને ઇનામ વિતરણ પણ ચાલુ થઈ ગયું હતું. અને ઇનામ વિતરણ ચાલુ, પણ બાળકો તો એની મોજમાં જતા, અને જમવાનું પણ મસ્ત મજાનું હતું. ત્યાં જમીને પણ આવતા રહ્યા. અને આને જો ફક્ત લાડવો જ ખાવાનો હતો. અને પૂર્વાને પણ મેડલ મળ્યું હતું. અને બપોરે મમ્મી જવાના હતા ગામડે, એટલે જો એ મહેંદી મૂકવાની હતી, એટલે મહેંદી મૂકવાની એને સ્ટાર્ટ થઈ ગઈ હતી. મસ્ત મજાના દીદી મહેંદી મૂકતા હતા. અને સાંજે આપણે બનાવવાના હતા પકોડા, એટલે બટેકા ને બ્રેડ ને બધો મસાલો ને બધું રેડી કરીને આપણે લઈ આવ્યા હતા. પછી આપણે કરી નાખ્યો મસાલો, અને આ બાજુ ચટણી પણ રેડી કરી નાખી. બધા બ્રેડવાળા પકોડા ને બધું ભરીને આપણે કરી નાખ્યું રેડી. આ વિડીયો આપણે અહીં જ પૂરો કરશું. મળીએ નવા કન્ટેન્ટ સાથે. આવજો.